નું ઝાડવું જોવા મળ્યું છે, શેનું છે ખબર નહીં। જો આવી રીતના એની અંદર આવે છે, આ લાગે છે કોકમ જેવું પણ કોકમ નથી, કારણ કે મેં આ પહેલી વાર જ જોયું છે। જો નાના પાન છે ને, જો આવા છે, જો ને એમાં આવી રીતના ફળ જેવું આવે છે। તમારા બધાનું સ્વાગત છે। કેમ છો બધા મજામાં? સવારમાં બધાને પહેલાં તો રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ। અને અમે જઈએ છીએ આજ બહાર। અમે તો પણ કહેતા છું કે રોજ રોજ બહાર જશે, પણ આજે અમે જઈએ છીએ પાણીત્રા જઈએ છીએ અમે ભાણેજની ખબર લેવા। એક્સિડન્ટ થયું છે તો હું સાહેબ અને કીર્તન પાછળ બેઠા છે, અસ્મિતા અને દીપકભાઈ અને પરવા અને આગળ છે આજે ભીખુભાઈ ગાડી ચલાવે છે, અમે બધા બેઠા છે પાછળ। તો જો બારોબારનું લોકેશન છે। બસ ચાલો ફાઇનલી અમે પૂગી ગયા છે અહીંયા મારા બેનના ઘરે। મને તમને દેખાતું નથી, અહીંયા બેનના ઘરે। જય શ્રી કૃષ્ણ। બસ મજા મજા મજા। કોઈને આ મજા આવે એવું છે બેહવાનું। ઈતા છો અહીંયા આવો, હાલો। ઘર છે પોતા માતા હતા કે હું? હા જો મસ્ત મજાનું ગાર્ડન છે નાનકડું એવું, પાછળ ગાયો ભેંસો છે, એનું ઢાળીઓ અલગ છે, મસ્ત મજાના જો ફૂલ કેવા સરસ મજાના ખીલા છે, અહીંયા પણ છે ને રાઈ છે। ના ના નહીં જોતા એ અહીંથી દેખાય છે મસ્ત। આ બીટનું વાવેતર છે, ગાજર છે, અહીંયા દેશી ટમેટી છે, ને અહીંયા જો ગાયો ભેંસોની અંદર પૂરેલી છે, ગીર ગાય છે મસ્ત મજાની। ના એમની વાડી છે, મારા ફઈની છોકરી થાય એમની વાડી છે, તો અમે એના ઘરે આવ્યા છે। ભાણિયાને લાગી ગયું છે તો ખબર લેવાય, તો મેં આગળ તમને વિડીયોમાં કીધેલું જ છે, પણ સારું છે આજે એને બતાવવા જવાનું છે। એની મગફળી પડી છે, અહીં એક રૂમ છે ને આટલું ફળિયું છે, મસ્ત મજાની જગ્યા છે। અને આ ભાઈ હતા મિલિટરીમાં, આર્મીમાં, જીજાજી છે એ એક્સ રિટાયરમેન્ટ છે।
ના ના બધા જ આપી બેસશે. લાવો બનાવો ને કે તમારે બે હોય તો બે હોય. આ છે અમારો ભાણિયો, એને લાગી ગયું છે. ના ચાલો એમના મકાન પણ બતાવી દઉં. મસ્ત મજાની છે. આ એક રૂમ છે એ લોકોનો. અહીંયા ભગવાનનું મંદિર છે સરસ મજાનું. એક રૂમ અહીંયા છે. અહીંયા મસ્ત મજાની બાલ્કની છે. તો બાલ્કનીથી શું કહેવાય કે બહારનો નજારો જોરદારનો છે ને અલગ છે. કુદરતી દ્રશ્ય એવું સરસ મજાનું વાતાવરણ છે. અહીંયાથી આની રોનક કંઈક અલગ જ હોય અને ગામડામાંની ખેતીવાડીની રોનક તો કંઈક અલગ જ હોય. મારી હિતાંશુભાઈ પણ આવી ગયા છે જોવા માટે. ના એ લોકોએ હમણાં જ મકાન બનાવ્યું છે, થોડો ટાઈમ થયો છે. ચાલો મમ ખાવાનું ખાઈ લેવા દે. ભૂખ લાગી ઓલી મારે નહીં. ઓલો ભાઈ કહેતો તો મારે. હા જો મામ ખાઈ. મામ ખાઈ ગઈ. અને એને બધીને બોલાય. આઈ ખાંજ ભાઈ. મસ્ત મજાની બદામણી આ એના ઠળિયા છે. આમાંથી આપણે બી કાઢવાનું છે. મસ્ત મજાનું નીકળે. આમાં આપણે બહુ ખાવે નહીં પણ આ બહુ કડક છે. તો એની અંદરથી એવું સરસ મજાનું બી નીકળે. કેવું ખબર આપણે ઓલી બદામ ખાઈએ ને, કાજુ બદામ વાળી બદામ, એના જેવું જે લાગે એના જેવો સ્વાદ. હો મસ્ત લાગે. ઓલા બાપ દીકરો છો બે ગાય જોવે. હું બદામના ઠળિયા પણ ગવે છે. સાહેબ અને હિતાંશુ બંને અંદર પૂછપૂછ કરવા જોજો. જો મસ્ત મારા મને આ બહુ જ ના ભાવે. બદામ પણ બહુ ભાવે, ખૈયા પણ બહુ ભાવે. 45 મિનિટનો છો. બહાર નીકળ્યા છે. ભૈલુન થોડો નવડાવવાનો હતો તો અમે કે થોડા અમે વાડી માટો મારી લઈએ. તો જો હિતાંશુ અહીંયા ટમેટું, દેશી ટમેટું લઈને ખાય છે. પર્વ પર ટમેટું ખાય છે. અસ્મિતા બેઠી ને આ છે કૂવો વાયુ, જૂના જમાનાની વાડી. તો આમાં કબૂતર બહુ સરસ છે, કેટલા બધી જો બેઠા દેખાતા હોય તો તમને. જો એ વાયુ છે, ટમેટું ખાઈ છે. મસ્ત મજાને એનું ઘર છે આ. હાલો પછી છોડ બતાવી છે. અરે હિતાંશુ ફૂલવાડીમાં ફરવા નીકળ્યા છે. ને પેલી ગુલાબી કલરની દેખાય છે ને, જો આ એ કરેણ છે. ખબર પેલા ગુલાબી કલરની કરેણ આવતી, એવું બધું છે. ને અહીંયા ઘઉં અને શું કહેવાય કે આ પીળા ફૂલવાડી છે એ રાઈ છે અથવા રાયડો હોય છે, પણ છે એવું કંઈક. તું આને રાખ પકડીને. જો મારી હિતાંશુ મારી પાછળ પાછળ ફરે છે. ને આમાં છે ગારો. તો એક પગે જો ગારાવાળા બધા ના થઈ ગયા છે. આમાં 10 બાલટી પાણી હશે ને તો પગ સાફ થાય. પણ છોકરાઓને મોજ પડી ગઈ ને એટલે કોઈ વાંધો નહીં. ને અહીંયા ગાયો ભેંસોનો ચારો છે. આ ફૂલ તો જો નજર હટાવતા મન નહીં થતું, એવો સરસ મજાનું રમણીય છે ને રોનક છે મસ્ત મજાની. અને અહીંયા છે તુવેરદાર. આ લોકોની તુવેરદાર પણ પાકી ગઈ છે. જો કેવી સરસ મજાની તુવેરદાર છે, એમાં તમને દેખાતી હશે. જો આ તુવેરદાર છે. આ તુવેરદાર જે આપણે દાળ ભાતમાં તે ઉપયોગ કરીએ છીએ ને એ જ તુવેરદાર છે. આ તો એનું ખેતી બનાવેલી છે અહીંયા વાવેલું. તો એ પાકી ગઈ છે પણ હવે વાઢવાના વાકે પડી છે. નહીં તો સરસ મજાના વાલોરના, આ જે દેશી વાલોર આવે છે ને નાની, આપણે અંગૂઠડી વાલોર કહેવાય,
અમારે અહીંયા અંગૂઠડી વાલોર કે નકર નાની દેશી વાલોર છે, મસ્ત મજાની વાલોર છે, સરસ. ખેતીવાડીમાં આજ મજા છે અને શાકભાજી લીલું મળી આવે. મજાની ગરમેલ છે. શું છે? ગરમેલ થી તો કંઈક ઝાડ છે તે હું ખાઈ લેતી. આ છે ગરમેલનું ઝાડવું, જેનું આ સફેદ જાંબુ છે. જો આમાં જાંબુ પણ છે. જો આ તો અમને ખબર છે અમુક ઝાડવાની, તો પણ અમુકની નહીં ખબર, નવા છે ને એટલે. બાકી અહીંયા સીતાફળ એટલે શું કહેવાય કે એ છે સંતરાનું ઝાડ. આ છે પાંદડીનું ઝાડ, શાકમાં જે પાંદડી આવે છે ને એ. આ તો જો કેવા સરસ મજાના, આમ જો તો ખોરા કેવા સરસ ગુલાબ છે. બાપ રે બાપ, આપણે વેચાતા લેવા જઈએ ને તો એક ગુલાબ 10 રૂપિયાનો આવે છે. આમ જો, આ જો આખી ગુલાબડીમાં આવા ગુલાબ છે. ને આગળ ગોટા તો અહીંયા મેં હમણાં તમને આની પહેલાં બતાવ્યા જ છે, પણ જો એ કાંઈ નાનકડું એવું ગુલાબી ફૂલવાળું, હા નાનકડું એવું ફૂલ છે. નું ઝાડવું જોવા મળ્યું છે, શેનું છે ખબર નહીં. જો આવી રીતના એની અંદર આવે છે. આ લાગે છે કોકમ જેવું, પણ કોકમ નથી. તમને કોઈને ખબર હોય ને તો જરૂરથી વિડીયોમાં કોમેન્ટ કરજો, અને કોમેન્ટ કરીને કહેજો કે આ કેવાનું ઝાડવું છે, આને શું કહેવાય છે તે. કારણ કે મેં આ પહેલી વાર જ જોયું છે. જો નાના પાન છે ને, જો આવા છે જો, ને એમાં આવી રીતના ફળ જેવું આવે છે. એવી નારિયેળી છે પણ સરસ મજાના ત્રોપા છે. જો ને છે કેવા સરસ સરસ એકલુંમાં આવી છે. ને એક સરસ મજાનો ચકલીનો માળો છે. જો આ હમણાં નજીક જઈને તમને બતાવું. ચકલીનો માળો, આવા માળા બહુ વાડીમાં કે એમાં જોવા મળે. જો કેર છે, ઘણા બધા છે. મારી તાંચું ગારામાં ઘૂસી ગયો ને હવે એમ કહે છે કે છી, તો છી જ હોય બેટા એ. હા શિયાઈ તો હું લેવાને એમાં ઘૂસી ગયો તો. જો આ મમ્મી દીકરો એ ફૂલની પાછા ઘરે જવા માટે ખબર પૂછે ને, એની તબિયત સારી હતી, બતાવવા જવાનું છે. ને મારા ઈ તાંચું ને ત્યાં ગાયું જોયું એટલે ગાય જ દેખાય. ભાઈ જો અહીં હાલે ગાય, એટલે હવે આમાં ગાય બતાવી જોશે. ચાલો હવે અમે નીકળી ગયા છે પાછા ઘરે જવા માટે. ઘરે જાય એટલે કે જુનાગઢ વેરાવળ હાઈવે છે ને, અહીંયાથી અમે રોકાણા છે અમે રસ પીવા માટે ભાગ્યોદય રસમાં. રસ પી અને પછી નીકળશું. તો ફાઇનલી આ હાઈવે છે, સામે પણ દુકાનો છે. અમે સામેની સાઈડમાંથી જે પેલી સામેની સાઈડમાંથી આ સાઈડ ક્રોસ કરીને આવ્યા છે, એટલે અહીંયા સામેની સાઈડમાં જ છે. અમે રસ પીવા રોકાઈ ગયા છે, તો રસ પી લઈએ. અહીંયા ઘણી બધી ગાયો ભેંસો દેખાય છે, જો તમને બતાવું. કારણ કે ઓલું પડ્યું હોય ને ખાવા માટે, તો જો વડલાનો છાંયો છે. ઘણી બધી ગાયો અને ભેંસો, મતલબ ગાયો છે, ભેંસો ન હોય, સોરી, ઘણી બધી ગાયો છે. તો વા પણ રસ છે ચામુંડા, પણ એના કરતાં અમને પહેલેથી જ આ ભાગ્યોદયવાળાનો સરસ લાગે છે. જો સાહેબ લઈને આવી ગયા છે રસ, તો એણે શું કહેવાય કે છોકરાઓને આપ્યું છે, મારા માટે અહીં આવે છે. ચાલો તો આપણે હવે રસ પી નાખશું. મસ્ત મજાનો રસ છે, તો રસ પી નાખીએ. તમારે બધાને પીવું હોય તો ફટાફટથી આવી જાઓ, ફટાફટથી બનાવીને આપી દેશે અહીંયા. જો આ મમ્મી દીકરો આગળ પીવે છે. જો રસ મસ્ત મજાનો સ્મિતા બતાવે છે. અડધો પી ગયો સ્મિતા. મમ્મી દીકરો છે, મેં થોડો પી લીધો છે અડધો. મારી કંસભાઈ તો ગાય જોવામાં છે, હવે એને થોડો પીવડાવું. લેતા છો રસ પીવો, એને તો નહીં ભાવતો. ચાલો આપણે પી નાખીએ. કંસભાઈ હોઈ ગયા છે. અમારા માજી પણ આવી ગયા હતા તો ફાઇનલી આવી ગયા છે અમારા ઘરે. જો